તો કેમ છો? હર હર મહાદેવ. તો ગઈસ અત્યારે વરસાદ આવતો નહીં અને બહુ ગરમી પડવા માંડી છે. આપણે ભઈલો બતાવું હું તમને તો મોટો લાગે છે, થોડો મોટો થયો છે. તો મોટો થઈ ગયો છે આપણો ભઈલો, થોડો ચાર બાર ખાતો થઈ ગયો છે. અને ગાઈસ ખાવાનું જસ્ટ હાલ બનાવી છે ને એટલો થાક લાગ્યો છે ને કે ન પૂછવાતી. જઈએ આપણે ધાબા પર, જેમ કે નેચર ગરમી લાગે છે બહુ, એટલે ધાબા પર જઈને બેસીએ છીએ ધાબા પર. અને અમારા ધાબા પર 2 રૂમ પાડેલા છે, બટ ગરમી છે ને અહીંયા પતરો છે ઉપર, એટલે ગરમી વધારે લાગે છે. તો અમારે જે આગળ જે રૂમ છે એમાં જો આ ખાટલાને મૂકેલા છે, કોઈને રાતે ઊંઘવું હોય તો. અને આ બધો એધરો મૂકેલા છે બારવા માટે, ચોમાસા માટે. અહીંયા સ્પેશિયલ ગાયો ભેંસોનું જે હોય ને બધું એ મૂકેલું છે. એટલે 2 રૂમ પેક્સ આવે તો પણ જાણે ખાલી થઈ તો પછી એ વસ્તુ જેને ધાબા પર આવીને એટલું સુકૂન મળે છે ને મને. તો ગાઈસ હું લગભગ ખાવાનું ને બધું બની જાય ને એટલે સીધા પહેલાં ધાબા પર જાઉં, અને ધાબા પર આવ્યા પછી થોડું સારું લાગે છે. તમે જુઓ મસ્ત વાતાવરણ, આમ તો વ્યૂ મસ્ત આવતું, પણ આ જે વાયરને લીધે છે ને થોડું ખરાબ આવે છે, બાકી વરસાદમાં મસ્ત એવું વ્યૂ આવે છે. તો ગાઈસ મળ્યા અને બીજા મિની બ્લોગમાં. હર હર મહાદેવ.